નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। માં નર્મદા પરિક્રમાવાસી ભવાનસિંહજી વાઘેલાનો સત્કાર સમારંભ યોજાયો। સમગ્ર ભારત દેશમાં એક જ નર્મદા નદીની પદયાત્રાને પવિત્ર માનવામાં આવે છે। જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ અધ્યાપક શ્રી ભવાનસિંહ વાઘેલા 3400 કિલોમીટરની પદયાત્રા વિના વિઘ્ને 90 દિવસમાં પૂર્ણ કરી હતી। ખેડબ્રહ્મા માતાજી મંદિર પરિસરમાં વાઘેલા પરિવાર વતીથી ડૉક્ટર ભવ્યરાજસિંહ દ્વારા યોજેલ સત્કાર સમારંભમાં અધ્યક્ષ તરીકે જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ, મુખ્ય મહેમાનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવત, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, સાધ્વી શ્રી શારદાબા, મહિલા મોરચા ઉપાધ્યક્ષ અંબિકાબેન સુથાર, મંત્રી શ્રી રાજાભાઈ પટેલ, વાઘેલા પરિવારના વડીલ અને મોટાભાઈ શ્રી નટવરસિંહજી વાઘેલા, સુકુભા બાપુ અને મંદિર ટ્રસ્ટના મેનેજર શ્રી લક્ષ્મણસિંહ કુંપાવત, ગાંધીનગરથી આર સેલ તથા ક્રાઇમ બ્રાન્ચમાંથી શ્રી લક્ષ્મણસિંહજી નીલજીલની સ્પેશિયલ ઉપસ્થિતિ તથા મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રવીણસિંહ સોલંકી, સાબર ડેરી પૂર્વ વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષાર ચૌધરીએ શુભેચ્છાઓ આપી હતી। અંબિકા માતાજી મંદિરના પૂજારી શ્રી દશરથ બાવજી દ્વારા નર્મદા મૈયાનું પૂજન અને આરતી કરી તથા બાલિકાનું પૂજન કરવામાં આવ્યું। આવનાર સૌ મહેમાનો તથા હરિભક્તોને જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પટેલ બાવજી દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યું। ત્યારબાદ પરિવાર, સગા સંબંધી, અનેકવિધ સંસ્થાઓ, પરોયા ગામ, જ્યોતિ હાઈસ્કૂલ સ્ટાફ તથા સોસાયટીના સદસ્યો દ્વારા પરિક્રમાવાસી શ્રી ભવનસિંહજી વાઘેલાનું ભાવસભર બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 3400 કિલોમીટરની પદયાત્રાના સંસ્મરણોનું પરિક્રમાવાસી શ્રી ભવાનસિંહજી વાઘેલાએ ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું હતું। સમારંભ અધ્યક્ષ શ્રી જેઠાભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા। આભાર દર્શન ડૉક્ટર ભવ્યરાજસિંહ વાઘેલાએ કર્યું હતું। અંતમાં સૌને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।